પાણી પડતું હતું ને અહીંયા પાણી પડતું હતું ને તેના કારણે જો આપણે કેટલું પાણી ભરાઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને જો બહાર વરસાદ આખી રાત બાકા જીકી બોલાવે છે. અને હું તમને બતાવું જો કેટલો વરસાદ ચાલુ છે આજ. જો આજ ફરી સુરતમાં પાણી છે. બીજો થી ત્રીજો વરસાદ છે. આજ આખી રાત વરસાદ આવ્યો છે અને અહીંયા વધારે બધે પાણી પડવા મળ્યું છે. જો એના કારણે ઘરમાં દોરી બાંધી છે. આ મારે અત્યારમાં ન કરાવો હવે છે. હા જો જો એના કારણે ઘરમાં દોરી બાંધી છે. અને એક બાજુ રાતના ભજીયા ગરમ કરી નાખ્યા છે મમ્મીએ. બહાર વરસાદ ચાલુ છે અને અહીંયા ઉના ભજીયા ખાવાના છે. આપણે ચા ને ભજીયા તો ચાલો બધા નાસ્તો કરવા. હવે દીવો બુદ્ધિ કરી નાખીએ. હૃદય ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હાલો ખાવા. કઈ ગયો રોવાય નહીં નકરું. બહાર વરસાદ ફૂલ ચાલુ છે. આજે આખી રાત વરસાદ પડ્યો છે. અને સુરતમાં બીજી વાર હવે પાણી ભરાય એવું લાગે છે. પહેલી વાર તો કેટલે પાણી ભરાણા હતા. 11:30 જેવું થઈ ગયું છે અને અમે બ્લોગમાં બહુ મોડા આવ્યા છીએ. કેમ કે હું બધું રૂમમાં સારું કરતી હતી ને એટલે બધું સરખું કરવું પડે. મેં તો બધે પાણી પડતું હતું ને અહીંયા પાણી પડતું હતું ને તેના કારણે જો આપણે કેટલું પાણી ભરાઈ ગયું છે. ફ્રીજ હેઠળ બહુ ઝાઝું બધું પાણી ભરાઈ ગયું છે. તો અત્યારે છે ને હું સારું કરું છું. ના બધે તો દોરીયું બાંધી કપડાં સુકવવાની ના બધે આમાં પોતા માર્યા. બધા જવતું હતું ને એમાં બધા પાણી પોતા માર્યા. એવું બધું કામ ચાલુ હતું ને એટલે આજ વ્લોગમાં મોડા આવ્યા. કેમ કે કામ કર્યું ને તો પછી વિડીયો બનાવી તો પછી કામ હરખું થાય ને એટલે બધું હરખું કરતી હતી. નકર આ પછી બધું બગડવા મળે, મારી વસ્તુ ખરાબ થવા મળે એટલે પછી કામ કરતી હતી. જો હું જે ના સાફ કરવું છે. પાણી ભરાઈ ગયું છે આખું નીચે બધે. ફ્રીજ નીચે કેટલું પાણી ગરી ગયું છે. અને ફ્રીજ તો શું કે બંધ કરી દીધું છે આ ભેજના કારણે. કેમ કે મને બીક લાગે કે લઈને અર્થિંગ બર્થિંગ આવ્યો હોય, ખોલવા બોલવા આવીને અર્થિંગ આવ્યો હોય તો એના કારણે પછી છે ને ફ્રીજ બંધ કરી દીધું. રાતે જ બંધ કરી દીધું. કેમ કે રાતે બહુ વરસાદ હતો એટલે પછી રાતે ફ્રીજ બંધ કરી દીધું. વધારે ભેજ હતો અહીંયા. તો અહીંયા કેટલો ભેજ થઈ જશે ત્યારે એટલે રાતે જ બંધ કરી દીધું. તો હવે અત્યારે આગળ ઘડી કરીને ચાલુ કરવું છે. હવે વસ્તુ બધી બગડી જાય પછી ન ચાલુ કરું તો સારું. હાલો તો હવે પોતું મારી દઉં અને ફ્રીજ કાંક પછી ચાલુ કરીએ. તો હાલો વાગી જશે. કેટલા વાગ્યા છે કોના ખબર. જો 4:15 જેવું થઈ ગયું છે અને છે ને અમે જાગી જશે. જો કે હું આજે હું તો ઉઠી જ નથી. છોકરી બે સુઈ જ છું અને વરસાદ તો છે ને બંધ રહેવાનું નામ જ નથી. તો આખી રાતે આવ્યો ને અત્યારે જો કે ચાલુ જ છે. જો એક જ ધારો આમનું ટમટમ ચાલુ છે ને મારે ફ્રીજે નથી ચાલુ કરાવવાનું. કેમ કે પાણી ઉપરેથી ને ટીપા પડે છે અને ભેજ બહુ આવી ગયો છે. તો પણ કેમ ચાલુ કરવું એમ થાય છે એટલે કંઈ ચાલુ નથી કર્યું. અને આ બધા જો કપડાં પૂછવા છે. શું કરવું? ચાલુ કરું તો પછી છે ને અર્થિંગ આવવાની બીક લાગે અને બળી જવાની બીક લાગે. ફ્રીજ બળી ગયું હોય તો નકામું પછી એમ થાય કે આખામાં ભેજ છે. જો કેટલો ભેજ છે. આખા બોર્ડ ફરતો ભેજ છે એટલે છે ને કંઈ ચાલુ નથી કર્યું. બોર્ડ નવું લાવશું ને પછી કાંક હવે ચાલુ કરશો. અત્યારે કરવું નથી ચાલુ, અત્યારે બંધ જ છે. હું ને જેનો બે નાસ્તો કરીશું. જેનું સેવ ખાશો? સેવ જા અમે બે સેવ ખાઈશું ને ઓલા મારી બેન છે ને એ શાક ને રોટલી ખાય છે. પૂછ્યા થશે આગળ પેલા નાસ્તો કરી લીધો અને હવે બેન શાક ને રોટલી ખાવા જાય. કાપા તું જેનું હું ખાવા ગઈ દીદી? હું ખાવા ગઈ દીદી? તો બોલતી જાય પાછી. બોલતા છે ને સેવ જા નાસ્તો કરવી છે એમ લાડવા ને સેવ ને એવું ખાવી છે બેઠા. હાલો બધા ખાવા. કા જાનું હાલો એમ છે ને મારે પરસેવો છે. ક્યાં બોલું તેલ હતું એ નાખી દીધું તે. હા ભલે મને ખબર નથી. તેલની શીશી એમ પાસે જરી હતી ને એમાં જરી ગમતું તેલ હતું. તેલ નાખી દીધું. મારી બેને નાખી દીધું. તો હાલો કેટલા 7 વાગી જશે. જો 7 વાગી જશે ને હું છે ને અત્યારે લગન સિમેન્ટ શાંતિથી 1 કિલો સિમેન્ટ જો કે મેં સાંધી નાખી. જો આખું આટલું સાંધ્યું. હવે જો
અહીંયા પાણી પડતું હતું ને આપણે આની માથે, એટલે ના એટલામાં ખૂણામાં સાંધી અને થોડીક અહીંયા સાંધી. જો કે અહીંયા વધારે પડતું હતું થોડુંક, એટલે અહીંયા થોડીક સાંધી છે. 1 કિલો સિમેન્ટ લાવ્યા હતા ને પપ્પા, એટલે 1 કિલો સાંધી મંગાવ્યું છે. 2 કિલો પાછી, 2 કિલો લાવશું તો કાલ પાછી જ્યાં પડતું છે ને પાછી સાંધી દઈશ. સારું હાલો, હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. હવે હું રાંધવાનું છે, હવે કાંઈક જોઈ પછી રાંધીએ. હવે કાં એનો મારા બેનું બાંધે છે. જો બાત ઉપડી, હું શાંતિથી ને એ બે બાજતી છું ને રમતી છું, કચ્ચી છું. જો અમારી બેન છે, દાંત કેવા કાઢે ગોખી. સારું હાલો, હવે અમે કાંઈક રાંધવાની તૈયારી કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને અમે બેસી ગયા છીએ વાળું કરવા. તો વાળુંમાં શું છે હાલો હું તમને બતાવું. પેલા જો માતાજીને દીવાબત્તી કરી લીધા છે, દીવાબત્તી માતાજીને કરી લીધા છે અને હવે બેવું છે વાળું કરવા. તો વાળુંમાં શું છે હું તમને બતાવું. હાલો બધા વાળું કરવા. રોટલી છે, શેનું શાક છે? ગાંઠિયાનું શાક છે અને દૂધ છે. હાલો બધા જ વાળું કરવા. હાલો બધા વાળું કરવાનું, તાન જોરથી બોલે. વાળું કરવા. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો, કહી દે. હાલો આને બતાવવાના. બોલ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો બધા વાળું કરવા. વાળું કરી લઈએ હવે. અમારી બેન છે ને આખો દી જે થયું હોય ને એને પપ્પાને કહે અત્યારે સાંજે બેઠા બેઠા. જો નીકળે ખુરશી તો હું કરતી હતી આખો દી બાજતી હતી દદી. અરે એનું તો નો જ કે, એનું થોડી કે. વરસાદ આવ્યો તો બીજું બધું જે આખો દી થયું હોય દદુ બાજતી હતી. બપોર ત્યાં ખાધું. મારી બેન કરે છે આખો દીની સરસા. આખો દી જે કાંઈ થયું છે ને અત્યારે બધું એને પપ્પાને કહે. જો એને વિડીયો જોયો તો એક કે ખુરશીમાંથી નાગદાદા નીકળે, તો એ બેન એની વાત કરે છે. તો ક્યાં અહીંયા કહી દે, ધ્યાન રાખજો ખુરશીમાંથી નાગદાદા નીકળે એમ કહી દે. અહીંયા કહી દે, અહીંયા રમતા હોય તો અમારી બેન એમ કહે છે ધ્યાન રાખજો ખુરશીમાંથી નાગદાદા નીકળે એમ. કાપા તો નામ શું છે? અટક. બોલી જ કરી પાર્થુ ગોહિલ. અટક શું છે તારી? ગોહિલ. બપ્પા નામ? તાર મમ્મી નામ? લે. તાર દીદી નામ? હે અરે અહીંયા જો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં. જય માતાજી બધાને.